રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારમાં બની અજુગતી ઘટના। રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં અચાનક ઘર બ્લાસ્ટ થતાં મકાનના લીરેલીરા નીકળી ગયા હતા। અચાનક બ્લાસ્ટ થતાં આજુબાજુના બંને મકાનમાં ભારે નુકસાન થયું। ઘરમાં બ્લાસ્ટ થતાં ઘરમાં રહેતા ગાયત્રીબા દાઝી ગયા હતા, જેમની ઉંમર 55 વર્ષ છે। પરિવારમાં એક વ્યક્તિ જ રહેતા હતા। ગંભીર ઇજાને લઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, રાજકોટ। ધર્મિષ્ઠાબેન। એટલે ઘટના એ અમને એમ થયું કે ભૂકંપ આવ્યો હશે। હું વળી શાક લેવા બહાર નીકળીને તો પડ્યું કે અમે તો દોડીને નીકળી ગયા તરત। એટલે અત્યારે અમારે અંદર રૂમની અંદર જવાય એમ નથી। આખી દિવાલ પડી ગઈ, શર્ટની નોલે ફાટી ગઈ, અંદર ઘરની અંદર જવાય એમ જ નથી। હવે આમાં શું લાગે છે? એવું લાગે આખી દિવાલ હવે અંદર જ નથી જવાય। આમાં જવું કેમ? ઘરની અંદર ઘરમાં રહેવાય એવું જ નથી। શું નામ તમારું? લખન। ઘટના એવું થયું કે અમે બાજુમાં બેઠા હતા ને તો અવાજ આવ્યો ને એટલે અમે હળી કાઢીને બધા ત્યાં ગયા। અંદર ગયા ને તો માજી દબાયેલા હતા અને અંદર બાટલો નળી હતી એની જે એ એમનામ જ હતી, એમાંથી ગેસ નીકળતો હતો અને ત્યાં થોડી ઘણી આગ લાગી હતી ને આજુબાજુની બધી દિવાલો ને બધું ફ્રીજ ને બધું હતું એ બધો ડૂચો વળી ગયો અને બીજી બાજુવાળાની દિવાલ હતી એ પણ બધી પડી ગઈ। કોઈને ઈજા થઈ કે એવું કઈ? હા, માજીને લાગ્યું, એક છોકરી એને થોડું ઘણું લાગ્યું, એ દાદી ગયા એ થોડા ઘણા। સિવિલમાં લઈ ગયા, એને 108 બોલાવી હતી, સિવિલમાં લઈ ગયા સારવાર માટે ત્યાં મોકલા। હા, ફાયર બ્રિગેડ આવી ગયા હતા, એ ભાઈ આવ્યા, એને જાણ કરી દીધી। આજુબાજુમાં કઈ નુકસાન થયું? હા, આજુબાજુમાં બાજુમાં જે મકાન ને એની એ દિવાલ ને પડી ગઈ। શું નામ તમારું? વોર્ડ નંબર 18 રંજનબેન કાંજીયા, ઉપપ્રમુખ। અને આ લોકોને બહુ દુર્ઘટના બની છે, આમાં સરકારને સહાયતા દેવી પડે। આ લોકોને તો રહેવાય એવું નથી। હવે આજુબાજુવાળાને હાવ દિવાલ પડી ગઈ છે અને હવે બેનને તો દાખલ કર્યા દવાખાને, એ બેબીને દાખલ કરી છે, એટલે સરકારને થોડીક સહાયતા દેવી જ પડે। અહીંયા બાજુવાળા એકલા છે અને 2 દીકરા ઓફ થઈ ગયા છે, માજી એકલા છે, રસોડાનું કામ કરવા જાય છે, હાવ ગરીબ માણસ છે ને બાજુવાળાથી અંદર જવાય। બાજુવાળાને એવી રીતે નુકસાન બહુ થઈ ગઈ છે, દિવાલ તૂટી ગઈ છે, બહાર બાજુવાળા બહાર છે, અત્યારે જવાય એવું પરિસ્થિતિ નથી અંદર।